આજે કાર્તિક વદ ત્રીજ ચોથ ભેગા છે, શનિવાર છે, તારીખ 8/11/2025 વર્ષ છે. કાલના પ્રસંગે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે ઇન્દ્રિયો કરીને અંતઃકરણ ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણ જીતવે કરીને ઇન્દ્રિયો જીતાય છે? એનો સીધો જ ઉત્તર આપી દીધો. મહારાજ કે કદાચને ઇન્દ્રિયોને જીતીને વશ કરી હોય, ઇન્દ્રિયો જીતી હોય, પણ જો પંચવર્તમાનના નિયમ દ્રઢ ન રાખતો હોય તો તેનાથી ઇન્દ્રિયો જીતે કરીને અંતઃકરણ જીતાતું નથી. ઇન્દ્રિયોને વશ કરી દીધી, તપ તક ઉછરાયણ ચાંદ્રાયણ વર્તે કરીને ઇન્દ્રિયોને તપ કરી દીધું, ઇન્દ્રિયો જીતાઈ ગઈ. પણ પંચવર્તમાન નિયમ ઇન્દ્રિયો જીત્યા પછી પંચવર્તમાનમાં નિયમમાં દ્રઢતા છે? જો પંચવર્તમાનના નિયમમાં દ્રઢતા હશે તો ઇન્દ્રિયો જીતે અંતઃકરણ જીતાય છે. પણ એ તો ક્યારેય શક્ય જ નથી. શું કે અંતઃકરણે જીતે કરીને ઇન્દ્રિયો જીતાય? એ શક્ય નહીં થાય. શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે કૂવો હોય, કૂવામાંથી જૂના સમયમાં લોકો અંદર સારા કાણા પાડતા પાણી માટે, દૂરથી પાણી આવે એટલે. જૂના સમયમાં હતું, હવે તો બોરિંગ થઈ ગયા. તો એ પાણી આવતું હોય એ પાણીને પેલું બંધ કરવું પડે. બહારથી પાણી બંધ કરે ત્યારે કૂવામાં કચરો સાફ થાય, પણ જ્યાં સુધી બહારનું પાણી અંદર આવતું હોય ત્યાં સુધી પાણી ખૂટે નહીં તો કચરો સાફ થાય નહીં. એટલે પહેલે પાણીને બહારથી બંધ કરવું પડે. તેમ અહીંયા શ્રીજી મહારાજ કે બહારે જે ઇન્દ્રિયો જે વિષયો ભોગવે છે ને એ વિષયોને બંધ કરવા પડે. વિષયો બંધ કરે ત્યારે મેં એક વાત કરી હતી કે એક ભાઈ તપસ્યા કરવા જતો હતો. તપસ્યા કરવા જતો એની માતાની પાસે રજા લીધી કે માં હું રજા લઉં, તપ કરવા જવું છે. તો એને કીધું તપ કરવા જતો હો તો એટલું ધ્યાન રાખજે ભાઈ, શું 7 આનાની સુખડી જમજે, મલને ફૂલની પથારી ઉપર સૂજે, બોલો, મલમલના વસ્ત્ર પહેરજે. ભલે માતાશ્રી, હવે આ અશક્ય છે, શક્ય નથી. મલમલના વસ્ત્ર પહેરીને તપ ના કરાય, ફૂલની પથારી ઉપર સૂઈને તપ ના કરાય, તો 7 આનાની સુખડી જમીને પણ તપ ના કરાય. પણ જ્ઞાની પુરુષ હતો, સમજી ગયો, ઈશારાથી સમજી ગયો, જી કરીશ બધું. જંગલમાં ગયો, તપસ્યા કરવા લાગ્યો. એવી તપસ્યા કરે, ભૂખ તરસ સહન કરે, ખાવા પીવાનું બંધ કરી દે. પછી જ્યારે અતિ કકડી ભૂખ લાગે અને ભૂખ લાગે ત્યારે વિચાર કરે કે હવે કંઈક મળે તો સારું શરીર ટકાવવા, ત્યારે સૂખા રોટલા પણ 7 આનાની સુખડી જેવા લાગે. ભાઈ સૂખા રોટલા પડ્યા હોય ને, ભૂખ છે એ ભૂખમાં જ રોટલા છે. પેલા શિષ્ય ગુરુને કહ્યું ને કે ગુરુજી આજે તો જલેબી ખાની હે. गुरुजी के जलेबी खानी है तो क्या ये भोजन में क्या है? तो क्या रोटी है, तो उसको ढांक दो, आच्छादित कर दो, भजन करो हो जाएगा. कलाक बैठो राम 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 करो, अभी देखो क्या हुआ? नहीं ये तो रोटी है, जलेबी नहीं हुई. तो क्या नहीं हुई? फिर से भजन करो, फिर से कलाक भजन करियो, अभी देखो क्या है? तो क्या नहीं कुछ नहीं हुआ है, रोटी है. ત્રીજી વાર કહ્યું ઢાંક उसको कवर कर दो. ત્રીજી વાર પછી કહ્યું जलेबी खाना है तो जलेबी खाना है, 2 घंटे तक भजन करना पड़ेगा. 2 कलाक સુધી धुन करी પછી कि अभी देखो तो कि रोटी है. गुरुजी ने कहा गुरुजी अभी जलेबी नहीं खाना है, कड़ी भूख लगी है, रोटी ही खा लेता हूँ, खा लो. ત્યારે गुरुजी ने एक જ वचन કહ્યું कि देखो जलेबी में रोटी नहीं है, भूख में ही रोटी है. हाँ, भूख लगेगी तो जलेबी जैसा ही भोजन में स्वाद आएगा. मलमलना वस्त्र પહેરો, વસ્ત્ર પહેરે જ નહીં અને એટલી ઠંડી કડકડતી લાગે અથવા એવો તાપ લાગે પછી કોથળા માથે નાખે ને તોય મલમલ જેવા લાગે. ઊંઘે જ નહીં, ઊંઘ્યા વગર રહે ને પછી જ્યારે એવી ઊંઘ ચડે ત્યારે પથરા ઉપર પણ ફૂલની પથારી જેવા લાગે. આ ઇન્દ્રિયો જીતવાનો વિષય છે. ઇન્દ્રિયો જીતે, વિષયો જો બહારથી ના વાદે તો જ ઇન્દ્રિયો જીતાય, નહીં તો જીતાય કે એ તો અંતઃકરણ જીતાય. પણ વિષયો, અને એના માટે કીધું ને સાધુને નિર્માનીપણું રાખવું, નિર્લોભપણું રાખવું, નિષ્કામપણું રાખવું, નિષ્પૃહપણું રાખવું અને નિસ્વાદપણું રહેવું. આ પંચવર્તમાન સ્વાદ માટે જ છે. નિષ્કામ રહો એટલે આ ચામડીનો વિષય ત્યાગ કરી દો.
ચામડી જે વિષય માગે છે, કોઈનો પર્સ કરવો ને આ કરવું ને તે કરવું ને એ ચામડીનો વિષય, ત્યાં જોવું ને આ બધું ચામડીનો વિષય, એનો ત્યાગ કરી દો. નિષ્કામપણું, નિર્લોભપણું, હરિ જથાલાભ સંતુષ્ટ. જે સમયે જે મળ્યું તે ભગવાનની ઈચ્છાએ મળી. બહુ સરસ મળી ગયું. ભાજીની ડોડી મળી તો ડોડી, આજે તો ભગવાનની નયા ભોજન મિલ ગયા. કોઈ દિવસ એને એમ થાય નહીં હું આટલો મોટો માણસ અને આ ડોડીની ભાજી ખાઉં. ભર્તુહરિ ને હરિશ્ચંદ્ર ને બધા નીકળી ગયા, તે શું જંગલમાં ગયા પછી એને મલમલની ગાદીઓ મળતી હશે અને શું સાતોનાની સુખડી મળતી હશે? એ ઘર ઘરથી ટુકડા માગીને ખાધા છે. ઘર ઘરથી ટુકડા માગીને ખાધા છે. ત્યારે તપ થયું છે. શાસ્ત્રમાં નામ હરિશ્ચંદ્ર અને ગોપીચંદને એટલા માટે આવ્યા છે, એને સમાજ માટે અને પોતાના જીવાત્માને માટે કંઈક બરી બતાવ્યું છે. રાજગાદી છોડી, શાસન છોડીને જંગલમાં ગયા અને જંગલમાં જઈને ટુકડા માગીને ખાધા. તારે પાછે ભગવાન કહે છે એનું નામ શાસ્ત્રમાં લખાય. આ પંચવર્તમાં નિષ્પૃહી, નિષ્કામ, નિર્લોભ, કોઈ જાત તથા લાભ સંતોષ તો નિર્લોભ કહેવાય. નિર્માનપણું, મેં કાલે એક મહાનુભાવાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું. એવા નિર્માની ધોકાવારી કરે હશે હરી ઈચ્છા. આમાં તો આ કાઠીના નામ આવ્યા ને, મેં બે કાઠી ગુંદાડીના બે કાઠી. શું સંતો ઓછું સંત ખીચડી ખાવા ન દીધી? બોલો, ખીચડી ખાવા ન દીધી, ખીચડીને ઠેબુ મારીને મુખીએ ઉડાડી દીધી. અને સંતો બિચારા ગામની પાદરે ગયા અને એનું હિત ચિંતવ્યું છે, એનું હિત ચિંતવ્યું છે અને એના ગામમાં સત્સંગ થયો છે. અને ગુંદાડીઓ ગાદી બે કાઠીઓ બે મરાયા છે એના માટે. આનું નામ છે નિર્માનપણું, અતિશય નિર્માની. અને આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા જ ન હોત. મુક્તાનંદ સ્વામી અતિ નિર્માની થઈને કહ્યું, નિરમાની થઈ મુક્તાનંદજી, નિરમાની થઈ મુક્તાનંદજી. આપ્યા ઉત્તરવરણીને કાજ, સર્વે જન સાંભળો. આપ્યા ઉત્તરવરણીને આજ, સર્વે જન સાંભળો. ત્યારે મુક્તાનંદ સ્વામીમાં નિર્માનીપણું હતું. જીવ ઈશ્વર માયાનો અન્વય હતું. વ્યતિરેકપણાના લક્ષણ આપણે 7મા વચનામૃતમાં જાણીએ છીએ. એના ઉત્તર આપ્યા. પણ કયો શું વર્ણિરાજ આપ કહો છો તે હું ઉત્તર આપું, પણ મારા જથ્થા બુદ્ધિ આપીશ, મારી બુદ્ધિ પ્રમાણે. જથારથ ગુરુ રામાનંદજી, જથારથ ગુરુ રામાનંદ. અને આ જથાર્થ ઉત્તર તો રામાનંદ સ્વામી જાણે છે. હું તો મારી બુદ્ધિ પ્રમાણે એની પાસે જે શીખ્યો છું. અને 5 પ્રશ્નના ઉત્તર આપ્યા. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે આવા નિર્માની સાધુ નથી જોયા. ઉત્તર આપનાર તો મળ્યા હશે ઘણી જગ્યાએ, ઉત્તર નહીં આપ્યા. દુનિયામાં કાંઈ પૃથ્વીમાં જાણી નથી કે કોઈ ઉત્તર નહીં આપી શક્યું હોય. પણ ઉત્તરની સાથે નિર્માનીપણું, અતિશય નિર્માની. ગમે એટલી સંપત્તિ સાહેબી હોય પણ અતિ નિર્માની. હા, દાસાનું દાસ થઈને રહે. શિવલાલભાઈ જેવા આટલી કરોડોની સંપત્તિ છતાં દાસાનું દાસ થઈને હું સંતનો સેવક છું. અને ભાઈ રામદાસની, ભાઈ આત્મારામદાસની 1.5 મહિના સેવા કરે, મળમૂત્ર સાફ કરે. આવું નિર્માનીપણું, એનાથી ભગવાન રાજી થાય ભાઈ. બાકી પૈસાથી રાજી ના થાય, વિદ્વતાથી રાજી ના થાય. ઘણા પંડિતો થઈ ગયા, છોટ ઉત્તર આપનારા હતા. એના શાસ્ત્રમાં નામ લખાય. જેવા જન્મ્યા તેવા ને તેવા મરી ગયા. પણ જે પંડિતોએ સંતોને ભગવાનની આજ્ઞા મરીને કામ, ગુણીનામ શિક્ષાપત્રીમાં લખ્યું 14મા શ્લોકમાં, ગુણીનામ ગુણવત્તાયમ એતેત પરમ પરમ ગુણીનામ ગુણવત્તાયમ જ્ઞાનમેતમ સત્સંગ નાથવા જાનતી વિધોપ્યત. 14મા શ્લોકમાં મહારાજ કહે છે ગુણીનામ ગુણવત્તાયમ એતત પરમ ફલમ. ગુણવાન પુરુષનું એ જ ફલમ છે. શું કૃષ્ણ ભક્તિ સત્સંગો નથા જાનતી વિધોત્યત. ઘણા ડૉક્ટર થાય, ઘણા એન્જિનિયરો થાય, ઘણા વકીલો થાય, તેનાથી શું?
પેટ પૂર્તિ માટે. બીજું શું કરો છો તમે? પેટ પૂર્તિ માટે. તમે કંઈ સમાજલક્ષી કર્યું? તમે ભગવાનના ભક્તને માટે કંઈ કર્યું? હા, આ આપણે અહીંયા સાહેબ હતા, જજ સાહેબ ભરતભાઈ જજ, તે જ્યારે તેને બાપાને પુરુષોત્તમને અમે સાથે રહેલા, એકાદશીના દિવસે એ હંમેશને માટે સવારેથી મંદિરમાં આવી જાય, નિર્જલા ઉપવાસ કરતા. સારા વકીલ, ખ્યાતનામ વકીલ, નિર્જલા ઉપવાસ કરતા અને આખો દિવસ મંદિરમાં બેસે. પણ નીતિ કેવી નીતિ? કોઈ કસ્ટમર આવે, સારા વકીલ, કોઈ કસ્ટમર આવે એટલે કે એનો કોઈ અસીલ આવે તો પૂછે શું તકલીફ છે? તો કે સાહેબ મારે આ કેસ ચલાવવો છે. જો આ કચ્છની વાત ચાલે છે ને કચ્છના સંતો પધાર્યા, બહુ સરસ, ધન્યવાદ, લ્યો પધારો પધારો, અહીં ખુરશી ફાવે ખુરશીમાં બેસો, બેસો બેસો. નિયમ એવું, પ્રશ્ન પૂછે પછી કે કેસ જીતી આપું પણ મારું વચન માનીશ? તો કે શું? સ્વામિનારાયણની કંઠી પહેરીશ? હવે આને ને આને કંઠીને શું લેવા દેવા? કંઠી પહેરીશ સ્વામિનારાયણની? તો કે હા પહેરું. હું કહું એટલા નિયમ પાડીશ? તો કે હા પાડીશ. જા, 1 રૂપિયો નહીં લઉં. 1 રૂપિયો નહીં લઉં, કેસ જીતી આપીશ. 100% કેસ તારો જીતી આપીશ, પણ રૂપિયો નહીં લઉં. બસ કાયમી આ નિયમ પાડજે, એકાદશી કરજે. હો ભાઈ, બોલો. જેને જે ના પાડે તેની પાસે તો પૂરેપૂરા પૈસા લેતા હતા, પણ જે કોઈ સ્વામિનારાયણનો છે, ગરજ છે, ગરજ છે, એવી ગરજ આપણે છે કે એક સ્વામિનારાયણનો સત્સંગી થઈ જાય, એવી ચ ગરજ છે આપણે. દુનિયાની ગરજ છે પણ આની ગરજ નથી. તો શ્રીજી મહારાજ કે એવી ગરજ રાખે. શેની ગરજ રાખે? કે કોઈ પણ ભોગે કરીને સત્સંગમાં એક જીવ આગળ આવે. ગરજ ક્યાં છે? ગુણીનામ ગુણવત્તાયામ એતે જ્ઞેય મતે પરમ કરું કૃષ્ણ ભક્તિ તો સત્સંગો ન્યથા જાનતી વિદોપિયત. પંડિત થઈ ગયો. આ પંચવર્તમાન મહારાજ કે ઇન્દ્રિયો જીતે તેનાથી કંઈ અંતઃકરણ જીતાય નહીં, પણ ઇન્દ્રિયો જીતે. અને જો એની સાથે પંચવર્તમાન પાલન કરે, શું? નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્પૃહ ને નિસ્વાદ. આ પંચવર્તમાન રસ રાખે તો ભગવાનની પ્રાપ્તિ થાય, અંતઃકરણ જીતાય. તે સિવાય અંતઃકરણ ન જીતાય. અને સ્વામી મહારાજ લખે છે, ક્યારેય એવી આશા તો રાખવી જ નહીં. કેવી આશા? કે અંતઃકરણ જીતે, ઇન્દ્રિયો જીતાય. ક્યારેય નહીં જીતાય. અંતઃકરણ તો સ્ટોરેજ છે, એ તો અંદર સ્ટોર છે. બહારથી વસ્તુ આવે છે પેલી બંધ કરવી પડે ને. ગોડાઉનમાં બહારથી વસ્તુ આવતી બંધ ના થાય ત્યાં સુધી ગોડાઉન સાફ ના થાય. ગોડાઉનને સાફ કરવો હોય તો બહારથી આવતી વસ્તુઓ પેલી બંધ કરો, એટલે ગોડાઉનમાં અંદર વસ્તુ માલ લઈ જવા તો ખાલી થઈ જશે. તો અંતઃકરણને શુદ્ધ રાખવું હોય તો એની આ જરૂર છે. આ પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન, વેતનામત 5માનો. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય અને અંતઃકરણ શાણે કરીને જીતાય? પછી એનો ઉત્તર પરમહંસ સાથે ના. આ બધા પ્રશ્ન શ્રીજી મહારાજે જ કહ્યા. 7 પ્રશ્ન છે. સ્વામિનારાયણ ભગવાને જ પ્રશ્ન પૂછ્યા છે અને સ્વામિનારાયણ ભગવાને જ ઉત્તર આપ્યા છે. પરમહંસ સાથે નાવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો, ધર્મશાસ્ત્રમાં કયા જે ત્યાગીના નિયમ તેને રાખે, આ 7 વાના દ્રઢ કરે, નિયમમાંથી પાછો ના પડે. ધર્મશાસ્ત્રમાં કયા સાધુ થયો એટલે ઢાંઢા ધણમાં નથી મૂકવાના. જેમ ગ્રસ્તને નિયમો છે તેમ ત્યાગીને પણ નિયમ છે. ગ્રસ્તના નિયમ, દારૂ, જુગાર, માંસ, ચોરી, પરસ્ત્રી, સંગ, ત્યાગ, જે પુરુષ ગ્રસ્તશ્રામના નિયમ છે, તો નિર્માણ, નિર્લોભ, નિષ્કામ ઇત્યાદિ ત્યાગીના નિયમ છે. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં છેલ્લા પ્રશ્નમાં કહે છે કે સાધુએ એક તો ધર્મામૃત પ્રમાણે રહેવું, સાથે સાથે આહારના નિયમ રાખો. તપ્ત કુથરાણ ચાંદ્રાડિક જોવાની અવસ્થામાં થાય, પછી ન થાય. અમુક ઉંમર પછી 70-80 વર્ષ પછી તપ્ત કુથરાણ ચાંદ્રાણ વ્રત ન થાય. પણ જુવાન અને તપ્ત કુથરાણ ચાંદ્રાણ વ્રત ના થાય એની સાથે એને વિકારો પણ ઓછા. અને આ પૃથ્વી ઉપર જેને 60 વર્ષ પછી જીવવાનું મળ્યું ને એ ભાગ્યશાળી છે, એ બોનસ છે એને માટે. 60 વર્ષ પછી જેને જીવન મળ્યું, કારણ શું છે કે જુવાની અવસ્થામાં ઇન્દ્રિયોના વિકાર રે ને રે, ગમે તેવો હોય તોય. મોટો ખેરખા કા ન હોય, મોટો ત્યાગી કા ન હોય, પણ એ ઇન્દ્રિયોના પંચ વિષયો શરીરમાં રહ્યા જ છે. વિકારો રહે ને રહે.
પણ એ 60, 65, 70 વર્ષ થાય એટલે ધીમે 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 વિકારો ઓછા થઈ જાય અને એમાં જે ભજન કરીએ એ બહુ ભજન રમણીય થાય છે, બહુ અનેરું ભજન થાય છે. એટલા માટે મહારાજ કહે છે તપ્ત ચૂથાણ ત્રણ વત કરે, જાણી જાણીને તાઢ તડકો અને ભૂખ તરસ સહન કરે. તાઢ તડકો ભૂખ અને તરસને સહન કરે મર્યાદામાં. હો પછી બહુ વધારે નહીં, સહન કરવામાં શરીર જાય એવું ન થાય પછી. એટલા માટે મહારાજે પાછું કહ્યું કે વ્રતને નિયમ કરવા, ઉપવાસ કરવા એ અમે તમને કહેતા નથી કે તમે ઉપવાસ કર્યા જ કરો, એ તો નિયમના ઉપવાસ છે એ કરવા. સંતોને પોતાનો નિયમનો ઉપવાસ હોય એ કરવો, પછી એકાદશી ઇત્યાદિકના ઉપવાસો છે એ કરવા. પણ તમે પછી ઉપવાસ ઉપર ઉપવાસ ખેંચશો તો શરીરની મર્યાદા શરીરની રીતે જ રહી શકે. શરીર તો ભગવાને આપ્યું છે ને એ નિયમિત રીતે જ આપ્યું છે ને અનિયમિત નથી આપ્યું. એટલે કહે છે કે જાણી જોઈને તાઢ તડકો ભૂખ તરસ તેનું સહન કરે. બીજું વધારામાં ભગવાનના કથા કીર્તન વાર્તા કરે. આમાં ક્યારે પાછું ન પડાય. જે દિવસે સ્વામિનારાયણ કહે છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે, અને સ્વામી સંતો, મોટા સંતોએ લખ્યું કે જ્યારે શ્રીજી મહારાજ કથા કરતા ત્યારે મહારાજ કહેતા, સ્વયં શ્રી મુખે શ્રીજીએ કહ્યું છે, સ્વયં શ્રી મુખે શ્રીજીએ તે વાક્ય મારી શ્રુતિમાં રહ્યું છે, તે વાક્ય મારી શ્રુતિમાં રહ્યું છે. હતા જનો જય જગમાં કુકર્મી, હતા જનો જય જગમાં કથા સુણ્યાથી જ થયા સુધર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. સ્વયં શ્રી હરિએ મને આ વાક્ય કહ્યું હતું કે એ સંતો, મેં એને મહારાજના મુખેથી સાંભળ્યું કે કથા સાંભળ્યા સિવાય સારા ગુણો ના આવે, કથાથી જ સદગુણો આવે છે. અને તમારામાં કથા બેસે તો લોકો સુધી પહોંચાડી શકો. તમારામાં આચરણ નહીં હોય તો સમાજની એની અસર ના થાય. જગતમાં એમ કહેવાય કે કૂવામાં ન હોય તો ઓવાળામાં ના આવે, કૂવામાં ન હોય તો ઓવાળામાં શું આવે, કૂવામાં હોય તો ઓવાળામાં આવે. તેમ તમારામાં જો આચરણ હશે તો એ આચરણ સમાજ સુધી પહોંચાડી શકશો. તેમ તમે કથા વાર્તા સિવાય, કથા વાર્તા કીર્તન કર્યા સિવાય તમારામાં આચરણ નહીં આવે. એ આચરણ શીખવું હોય તો કથા વાર્તાનો જોગ રાખવો પડે. ભજન સ્મરણમાં બેસે, પછી કથા વાર્તા કર્યા પછી ઢાંઢા ધણમાં નહીં મૂકવાના. નક્કી પોતાનું ભજન સ્મરણ કર્યા કરે કે મારે એટલી માળા કરવી છે, એટલા જન્મંગલના પાઠ કરવા છે, આ નક્કી રાખે. અને સ્વામિનારાયણ ભગવાનના સંત હોઈએ અને 21 જન્મંગલના પાઠ ન થાય, 100 માળા ન થાય તો શું કૂટલું કરવા આવ્યા છીએ? આ ધંધો કરવા માટે ભગવાનને મોકલ્યા છે? અહીંયા મહારાજે આના માટે મોકલ્યા છે? કથા વાર્તાની, ભજન કીર્તનની. વહેલા ઉઠીને આ નિત્યકર્મ પતાવી દેવું, વહેલા ઉઠીને નિત્યકર્મ પતાવી, કથા વાર્તા કીર્તન પતાવી દેવું. દિવસે ન થાય પછી ટાઈમ મળે નહીં, પ્રવૃત્તિમાં રહી જાય, દેવું ચડતું જાય, એટલે એ હિતાવ નથી. પણ પોતાના નિજાત્માને માટે કંઈક તો કરવું પડશે ને. મહારાજના ધામમાં જવું હોય, એક દિવસ તો આ છોડ્યા સિવાય છૂટકો જ નથી. એક દિવસ છોડવું પડે, અને છોડીને જશો ત્યારે કાંઈક ઇત્યાદિક સાધને કરીને, કહે છે સ્મરણમાં ભજન બેસે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના મહાત્માનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા ત્રણ છે મારે અંતકરણ જીતવા માટે. શું? તો ભગવાનનું મહાત્મા, અધમો ધારણ, પતિત પાવન, આવા ભગવાન ના મળે, કોઈ જગ્યાએ મળે? હું સંતોને કહું છું, સંતો ક્યારેય બીજા શાસ્ત્રો ગાશો જ નહીં, આપણા જ ગાયા કરો, આપણા જ ગાયા કરો. સત્સંગી ભૂષણ, સત્સંગી જીવન, વચનામૃત, આ કંઈ ખૂટે એવા સાધન છે? અરે કેટલા શાસ્ત્રો હજી પટારામાં પડ્યા છે, હજી બહાર જ નથી નીકળ્યા. એનું વિવેચન થઈને કેટલાય સંતોએ કયો કથાઓ કરી છે એ હજી પટારામાંથી 12 શાસ્ત્ર નીકળ્યા નથી. આટલું મોટું સાહિત્ય આપણી પાસે. અને આપણા સંપ્રદાયમાં એક એક સંતોએ સાહિત્ય, દલપતરામ કહે છે કે જેટલું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય લખાયું એટલું દુનિયામાં કોઈ જગ્યાએ સાહિત્ય લખાયું નથી. એટલું મોટું સાહિત્ય સ્વામિનારાયણના સંતોએ લખ્યું છે. 50 લૈયા બેસે. અરે જીવ વિચાર તો કરો એની આગ્રતાને. મહારાજના એક પણ ચરિત્ર છોડ્યા નહીં. જ્યાં જ્યાં મહારાજ ગયા તે એકબીજા હાજે પૂછી લે, શું આજે થયું મહારાજ? મુક્તાનંદ સ્વામી દરરોજ પૂછે, સંતો મહારાજ જોડે રહ્યા
મહારાજ જોડે જ રહેતા હતા, પણ ક્યારેક ન હોય ત્યારે પૂછી લે સંતો આજે મહારાજે બધા નવા ચરિત્ર જાણવાની મુક્તાનંદ સ્વામીને બહુ ઈચ્છા. અને મહારાજ આવું કંઈક નવું ચરિત્ર થાય તો સ્વામીને ટાળે. સ્વામીને ગુરુ માનતા હતા એટલે ટાળે. પણ મુક્તાનંદ સ્વામીની ઇંતેજારી છૂટે ને આજે મહારાજે શું કર્યું હશે, આજે મહારાજે શું કર્યું હશે, આજે મહારાજે કયું ચરિત્ર કર્યું એ સંતોને પૂછે અને મુક્તાનંદ સ્વામી લખે. અને એનો આધારાનંદ સ્વામી ગ્રંથ લખાયો છે. મહારાજે જે ચરિત્ર કર્યા તેનો એ વાંચો ગ્રંથ. આધારાનંદ 1,17,000 ચોપાઈનો ગ્રંથ છે. સામાન્ય છે આટલો ચોપાઈનો ગ્રંથ મળવો? અને એમાં મહારાજે એક નાની મોટી વાતો લખી છે. એટલે મહારાજ કહે છે ભગવાનનું મહાત્મા આવું પડ્યું છે કોઈ જગ્યાએ. સમજો, આત્મનિષ્ઠા, સુખ દુઃખ આવે શરીરમાં, માન અપમાન થાય. આ આપણો મોટો સંપ્રદાય છે. બધાએ કોઈ ફૂલ નથી નાખતા માટે હાર પહેરાવે છે. બધા જોડાના હારે પહેરાવનારા છે નથી ભાઈ? બધા ફૂલના હાર પહેરાવશે, કોઈ જોડાના હાર નહીં પહેરાવે. તો એ શાન કરતા શીખો, આત્મનિષ્ઠા રાખો. શરીરમાં માથું દુખે, પેટ દુખે, આ શરીરમાં બધું થવાનું છે. તો શરીરને પેટ દુખે, માથું દુખે, એનું શાન કરતા શીખીએ. ઇતિ વચનામર શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વ